સૌથી પહેલાં વોલ્ટાસની વાત કરીએ તો કંપની વાય ઓન વાય બેસિસ પર લોસમાં હતી. 28 કરોડનો લોસ જોવા મળ્યો હતો. ત્યાંથી આ વખતે આ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 131 કરોડ જોવા મળ્યું છે, એટલે કે કંપની લોસમાંથી પ્રોફિટમાં આવતી જોવા મળી છે. રેવન્યુની વાત કરીએ તો વાય ઓન વાય બેસિસ પર 2625 કરોડની સામે 3105 કરોડના રેવન્યુ જોવા મળ્યા છે, એટલે લગભગ 18% અપસાઇડ જોવા મળી છે. એબિટામાં 28 કરોડની સામે 197 કરોડનું એબિટા જોવા મળ્યું છે વાય ઓન વાય બેસિસ પર, અને માર્જિન્સમાં 1% માર્જિનની સામે લગભગ 6.5% માર્જિન્સ જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ હિતાચી એનર્જીની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં 23 કરોડની સામે 137 કરોડ નેટ પ્રોફિટ આવતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર, અને રેવન્યુના ફ્રન્ટ પર 27%ની અપસાઇડ જોવા મળી હતી. 1620 કરોડના રેવન્યુ નોંધાયા છે, અને એબિટામાં 68 કરોડની સામે 167 કરોડ એબિટા આવતા જોવા મળ્યા છે, લગભગ 146% અપસાઇડ, અને માર્જિન્સમાં પણ 5.3%ની સામે 10.3% આવતા જોવા મળ્યા છે. તો આ રીતે આજે બંને જ રિઝલ્ટ્સ આપણને ખૂબ સારા આવતા જોવા મળ્યા છે બંને કંપનીના. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત અમારી સાથે શેર કરવા બદલ. રુચિત, પહેલાં ફોકસ કરીએ વોલ્ટાસ પર. નો ડાઉટ કંપની કોર્ટમાંથી નફામાં આવી છે, પરંતુ કંપનીના અનુમાન કરતાં રિઝલ્ટ્સ ખરાબ છે. ખાસ કરીને કંપનીનો જે યુસીપી સેગમેન્ટનો જે માર્જિન જે છે તેમાં લગભગ 2.5%નો એક ઘટાડો આવ્યો છે. આ સૌથી ઇમ્પેક્ટફુલ હતું, કારણ કે એના આ જે માર્જિન છે તેના અનુમાન બેટર આવવાના આપણે ક્યાંક ધારણા રાખી હતી, અને કારણે કરીને અત્યારે આપણે કાઉન્ટર પર જોઈએ છે કે 11%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને અગર હું પરફોર્મન્સની અગર વાત કરું છું તો 1 યરમાં પણ વોલ્ટાસનું પરફોર્મન્સ નેગેટિવ છે. લગભગ આપણને 36% નેગેટિવ રિટર્ન્સ જોવા મળી રહ્યા છે. 1 મંથનો ચાર્ટ જોઈએ ત્યાં પણ નેગેટિવ રિટર્ન્સ છે. ઓવરઓલ પરફોર્મન્સ 1 યરમાં પણ આપણને કોઈક સારા રિટર્ન્સ નથી મળ્યા, અને આજે પણ આ કાઉન્ટર 11.5% નીચે છે. તો વોલ્ટાસ તમે કેવી રીતે જુઓ છો? ટ્રેન્ડ તો સ્ટોકનો નેગેટિવ જ છે. એવું નથી કે આજે એક દિવસમાં જ ખરાબ થયું છે. જેવું તમે કીધું કે પાછલા એક મહિનાથી જ આ સ્ટોક એક કન્સિસ્ટન્ટ ડાઉન ટ્રેન્ડમાં ડાઉન મૂવ બતાડી રહ્યું છે, જેમાં રિસન્ટલી મિડ જાન્યુઆરીમાં સ્ટોકે પોતાના જે 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સપોર્ટ હતા 1600ની આસપાસ એ પણ બ્રેક થઈ ગયા હતા. સો આજે એક ફોલોઅપ સેલિંગ મૂવમાં પણ સેલિંગ વોલ્યુમ સારા છે. તો જનરલી જ્યારે વોલ્યુમ સાથે સેલિંગ હોય છે તો એવા સ્ટોક્સ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં થોડા અંડર પરફોર્મ કરી શકે છે. જો મેજર સપોર્ટ હમણાં સ્વિંગ લો સ્ટોકમાં આવી રહ્યા છે એ આઈ થિંક 1200 ને 1150ની રેન્જમાં છે. તો પોસિબલ છે થોડુંક હજી કરેક્શન બાકી છે સ્ટોકમાં, અને એટલે સ્ટોકને અવોઇડ કરવાની સલાહ રહેશે. અવોઇડ કરવાની સલાહ આપણે રુચિત તરફથી મળી રહી છે. રુચિત, બીજું કાઉન્ટર જે છે હિતાચી એનર્જી, ડેફિનેટલી રિઝલ્ટ સારા છે. નફો આપણને 5 ગણો વધતો જોવા મળ્યો છે, પરંતુ સૌથી વધુ અગર ઇફેક્ટ આવ્યું છે તો કંપનીના ઓર્ડર બુક્સ પર. એ છે 11,594 કરોડની ઓર્ડર બુક તેમની રેકોર્ડ હાઈ બની છે, એ પણ છે Q3માં. અને ઓવરઓલ અગર હું ઓર્ડર બુક્સની વાત કરશું તો લગભગ આપણને એક વર્ષમાં 840%નો ગ્રોથ જોવા મળ્યો છે. આ એક મેઇન રીઝન હતું જેને કારણે કરીને આપણને હિતાચીના કાઉન્ટર પર આજે અપર 20%ની સર્કિટ જોવા મળી છે. ઓવરઓલ અગર પરફોર્મન્સની પણ વાત કરું છું તો બીજા સેગમેન્ટ અને તેમની કોમ્પિટિટર જે પણ શેર્સ છે એની સામે હિતાચીનું પરફોર્મન્સ હંમેશા આપણને સારું જોવા મળ્યું છે. તો હિતાચીને તમે કેવી રીતે જોશો? લો લેવલ્સ એક સારી રિકવરી છે સ્ટોકમાં, અને આજે તો ઓલરેડી એક અપર સર્કિટ છે અને વોલ્યુમ્સ પણ સારા છે. તો બ્રોડલી તો સ્ટોક પોઝિટિવ છે. તો કોઈ બી એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો સ્ટોકમાં હોલ્ડ કરી શકાય છે. હોલ્ડ કરવાની સલાહ